મિત્રો, જો તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો તમને ટેકનિકલ એનાલિસિસનું બેઝિક નોલેજ હોવું ખૂબ જરૂરી છે. સ્ટોક માર્કેટમાં બે પ્રકારના એનાલિસિસ હોય છે. એક હોય છે ફંડામેન્ટલ એનાલિસિસ અને બીજું હોય છે ટેકનિકલ એનાલિસિસ. ફંડામેન્ટલ એનાલિસિસ દ્વારા આપણે એ જાણી શકાય છે કે વોટ ટુ બાય, આપણે શું બાય કરવું જોઈએ, અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આપણે એ જાણી શકાય છે કે વેન ટુ બાય, એને ક્યારે બાય કરવું જોઈએ. તો પ્રશ્ન છે કે વોટ ઇઝ ટેકનિકલ એનાલિસિસ? ટેકનિકલ એનાલિસિસ બેઝિકલી કોઈ પણ વસ્તુની પાસ્ટની માહિતીના આધારે એનું ફ્યુચરનું પ્રિડિક્શન કરવું, એને કહેવાય ટેકનિકલ એનાલિસિસ. ફોર એક્ઝામ્પલ, સપોઝ કે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે. મારે એવું પ્રિડિક્ટ કરવું હોય કે આજની મેચમાં વિરાટ કોહલી કેટલા રન કરી શકે છે, તો મારે એની પાસ્ટ ડિટેલ જોવી જોઈએ. છેલ્લી 10 મેચમાં વિરાટ કોહલીએ એવરેજ કેટલા રન કર્યા છે, એ ઇન ફોર્મ બેટ્સમેન છે કે આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન છે. જો વિરાટ કોહલીએ છેલ્લી 10 મેચમાં 50ની એવરેજથી રન કર્યા હોય તો હું એવું પ્રિડિક્ટ કરી શકું કે આ મેચમાં પણ વિરાટ કોહલી 51 રન મારી શકે છે. સેમ વસ્તુ સ્ટોક એનાલિસિસમાં એપ્લાય થાય છે. કોઈ પણ સ્ટોકની પાસ્ટની પ્રાઇસ મુવમેન્ટના આધારે એનું ફ્યુચરને પ્રિડિક્ટ કરવું, એનો ટ્રેન્ડ આવનારા દિવસોમાં શું રહેશે એનું એનાલિસિસ કરવું, એને કહેવાય ટેકનિકલ એનાલિસિસ.